અમૃત બાપાના મેલડી માતની જય. માં, અમે 6 મહિના પહેલા આવ્યા હતા આ ભાઈના પગના દુઃખ માટે થઈને, અને એ પગના દુઃખમાં ઘણું બધું સારું છે એમને. ભલે. અમને તમે કીધું હતું તમે પાવાગઢ જઈ આવજો મહાકાળીના દર્શન કરવા. મારી અમે ગયા અને સાક્ષાત તમે અમને ડોશીના સ્વરૂપે દર્શન આપ્યા. એમાં મારી સૌથી મોટામાં મોટી આ તમારી મહેરબાની. આજે મારી ઘરવાળી છે ને 2.5 મહિના પહેલા પેરાલાઇઝ નો અટેક આવી ગયો, પણ 21મા દિવસે અમને પાવાગઢ ચડાવ્યા. માં, આ તમારી મોટી મહેરબાની, તમને કોટી કોટી વંદન. આજે અમે જો અહીંયા જોડે આવી શક્યા હોય તો તમારી મોટી મહેરબાની છે મારી. ભાવ ભાવ જોઈએ. ભાવ હોય તો બધું થાય. માં આશીર્વાદ આપ, માં કલ્યાણ કર, માં સારું કર, માં જીવન પરિવર્તન કરી આલ. મારી અમે તમારા આશીર્વાદ લેવા માટે જ આવ્યા છીએ કે આજે તમારી અમારા માટે બહુ મોટી મહેરબાની છે માં. અમારી કાંઈ આ ભૂલ ચૂક હોય કે અમારા કાંઈ ગુના હોય કે કોઈ દેહ બાબતનું દુઃખ હોય તો મારી અમને એવું જણાવજો. અમે તમારા બાળક છે માં, ચોરું કસોર થાય પણ માવતર કમાવતર ન થાય માં. અમારી પર દયા કરજે માં, તારા આશીર્વાદ લેવા આવ્યા. જે દેવ બતાયા છે, જે માન લઈને બેઠ્યા છો, એ માન રાજી રાખજો. માં, અમે દીવો કરીએ છીએ કાળકા માનું. આગળ શું કર્યું? તમે કીધું 6 મહિના પછી હું તમને બતાવીશ, એ પ્રમાણે તમે કરજો. કદાચ તમે દુઃખ લઈને આવ્યા હતા, અને દુઃખ હતું, અને દુઃખ પડતું હતું વર્ષોથી, પણ કંઈક માતાને કહેવાનું થતું હતું ને માતા રહી જતી હતી. તે મેં જણાવ્યું, મેં તમને કીધું તમારી માન તમે મળી આવો, તમારી માનો દીવો કરો, તમારી માને રાજી કરો, ને તમારી માની ભક્તિ કરો. પણ સમય સમયે પરિવર્તન થાય ને, એટલે તમારી માને એક નાનું મોટું મંદિર કે સ્થાન તો આપવું પડે ને, જગ્યા તો આલી પડે ને. તમારી કેવી આશાની ઈચ્છા હોય કે નાનું ઘર હોય તો કે થોડુંક મોટું ઘર લઈએ તો સારું, તમને થાય ને. માણસ કેવું થાય કે નાનું ઘર પડે છે તો કે મોટું ઘર લઈએ તો સારું, એટલે મોટા ઘરમાં જાય તો આનંદ થાય ને. પછી ભાડે રહેતા હોય તો કે ભાડે રહીએ છે પોતાનું થાય તો કેવું કેવું સારું થાય. એટલે એવી આશા તો હોય ને. તો તમારી માને કંઈક તો તમારી આશા હશે ને કે મેં મારા દીકરાને આમાંથી ઉગાર્યો તો મારો દીકરો મને કાલે કંઈક મારું ઠેકાણું પાડશે, મારી જગ્યા મને હાલ છે. હૃદયમાં તો આપી છે, પણ જે દીવો કરો છો એ કાયમિકની જગ્યા